અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન 600 ટનની ક્રેન તૂટી, અનેક ટ્રેન રદ. અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન તૂટી પડી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી લપસીને પડ્યું હતું. કોન્ક્રીટ ગર્ડર લોન્ચ કર્યા પછી ગેન્ટ્રી પાછી ખેંચવામાં આવી રહી હતી ત્યારે તેનું સંતુલન ગુમાવાયું અને પડી ગયું, જેથી નજીકના રેલવે ટ્રેકને નજીવું નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે રેલવે કામગીરીને અસર થઈ હતી. 600 ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે મુંબઈ અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેનના સંચાલનને અસર થઈ હતી. દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી, ડાયવર્ટ કરવામાં આવી. તાત્કાલિક અકસ્માત રાહત ટ્રેનને રવાના કરી અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ. ક્રેન દુર્ઘટનાથી 25 ટ્રેનો રદ કરાઈ, મુસાફરો રજળી પડ્યા હતા. વડોદરાથી અમદાવાદ જનારી ટ્રેનો રદ કરાઈ છે. વંદે ભારત ટ્રેન વડોદરા સુધી દોડાવવામાં આવી, ત્યારબાદ રદ થઈ. તો સતાવેશ એક્સપ્રેસ પણ વડોદરા સુધી દોડાવવામાં આવી, ત્યારબાદ રદ કરવામાં આવી. ગુજરાત એક્સપ્રેસ ટ્રેન પણ રદ કરાઈ. દક્ષિણ ગુજરાત મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરો રજળી પડ્યા હતા. નવસારીથી મુંબઈ જતી 3 ટ્રેન રદ કરવામાં આવી, જેમાં ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેન રદ કરવામાં આવી છે. તો કચ્છ એક્સપ્રેસ તેમજ દાદર એક્સપ્રેસથી લઈને 2 થી 3.5 કલાક સુધી મોડી ચાલી રહી છે. અમદાવાદમાં 3 માળનું મકાન ધરાશાયી થતા 2 દબાયા. અમદાવાદના માણેક ચોકની ગાંધીની પોળમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું. બપોરના સમયે જર્જરિત બની ગયેલું મકાન ધડાકાભેર જમીનદોસ્ત થતા વિસ્તારના લોકો ડરી ગયા હતા. 3 માળનું મકાન કડડભૂસ થઈને પડતા નાસભાગ મચી ગઈ હતી. મકાન પડતા એક મહિલા અને બાળક કાટમાળમાં દબાયા હતા. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ, એએમસીની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મકાનના કાટમાળ નીચે દબાયેલી એક મહિલા અને બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. વાપીમાં પૂરપાટ આવતી રિક્ષા ટ્રક સાથે અથડાઈ ગઈ. વાપી જીઆઈડીસી 4 રસ્તા નજીક ટ્રેલર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 5 લોકોની ઈજા થઈ હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વાપી જીઆઈડીસી 4 રસ્તા બ્રિજ પહેલા સેલવાસ તરફથી એક રિક્ષા પૂરપાટ આવી રહી છે, ત્યારે ટ્રેલરનો ચાલક ટર્ન મારી રહ્યો છે. અચાનક જ ટ્રેલર આવી જતા રિક્ષા ચાલક બ્રેક મારી શકતો નથી અને ધડાકાભેર ટ્રેલર સાથે અથડાય છે. જોરદાર સ્પીડ હોવાથી રિક્ષાનો બુકડો બોલી ગયો. સ્થળ ઉપર હાજર પોલીસ કર્મીઓ 108 બોલાવી તમામને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા. સેલવાસ તરફથી વાપી સ્ટેશને જવા નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મોરબીમાં બેકાબુ રિક્ષા કેનાલમાં ખાબકી. મોરબીમાં બેકાબુ બનેલી રિક્ષા કેનાલમાં ખાબકી. મોરબી શહેરમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જતા રસ્તા પર આવેલી મચ્છુ કેનાલમાં એક ઓટો રિક્ષા ખાબકી હતી. દલવાડી સર્કલ નજીક રિક્ષા ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો. પૂરપાટ આવતી રિક્ષા સુધી જ કેનાલમાં લેન્ડ થઈ ગઈ હતી. જોકે કેનાલમાં હાલમાં પાણી બંધ હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર વ્યક્તિને માત્ર સામાન્ય ઈજાઓ થઈ. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ઉમટી પડ્યા. રિક્ષામાંથી લોકોને બહાર કાઢ્યા. બાદમાં આસપાસના લોકોએ તાત્કાલિક ક્રેન બોલાવી. ક્રેનની મદદથી કેનાલમાં પડેલી ઓટો રિક્ષા